રાતનો સમય હતો. પત્ની ઘસઘસાટ ઊંઘી રહી હતી અને પતિના હાથમાં એક જૂનો પત્ર હતો. પત્રની પહેલી લાઈન વાંચતા જ પતિના પગ નીચેથી જમીન ખસી ગઈ. એવું તો શું લખ્યું હતું એ પત્રમાં કે પતિએ પોતાની જ પત્ની પર શંકા કરવાનું શરૂ કરી દીધું? જાણવા માટે વિડીયો પૂરો જુઓ. અમદાવાદના એક શાંત વિસ્તારમાં રમેશભાઈ અને સુધાબેનનો નાનો પણ સુંદર બંગલો આવેલો હતો. રમેશભાઈની ઉંમર 52 વર્ષ હતી અને સુધાબેનની 48 વર્ષ. આસપાસના લોકો માટે આ દંપતી એક આદર્શ ઉદાહરણ હતું. રમેશભાઈ એક બેંકમાં મેનેજર તરીકે નિવૃત્ત થવાની તૈયારીમાં હતા અને સુધાબેન એક સંપૂર્ણ ગૃહિણી હતા. તેમના 2 બાળકો હતા. દીકરો અમેરિકામાં સેટલ હતો અને દીકરીના લગ્ન મુંબઈમાં થઈ ગયા હતા. હવે ઘરમાં માત્ર આ 2 જ જીવ હતા. સુધાબેન એટલે ઘરનો જીવ. રમેશભાઈ સવારે ઉઠે એ પહેલા તેમની ગરમા ગરમ ચા તૈયાર હોય. રમેશભાઈની દવાઓથી લઈને તેમના કપડાં સુધીની દરેક નાની મોટી વસ્તુનું ધ્યાન સુધાબેન રાખતા. રમેશભાઈ અવારનવાર તેમના મિત્રોને કહેતા, યાર, ભગવાને મને પત્ની નથી આપી, સાક્ષાત દેવી આપી છે. મારા નસીબમાં કોઈ પુણ્ય હશે કે સુધા મારા જીવનમાં આવી. છેલ્લા 25 વર્ષમાં બંને વચ્ચે ભાગ્યે જ કોઈ મોટો ઝઘડો થયો હતો. સુધાનો સ્વભાવ એટલો શાંત અને પ્રેમાળ હતો કે કોઈ તેના પર ગુસ્સે થઈ જ ન શકે. આવતીકાલે તેમના લગ્નની 25મી વર્ષગાંઠ હતી. રમેશભાઈ ખૂબ જ ઉત્સાહિત હતા. તેમણે નક્કી કર્યું હતું કે કાલે સુધાને એક ખાસ સરપ્રાઈઝ આપશે. સુધાને હંમેશા પોતાની એક જૂની સિલ્વરની પાયલ બહુ ગમતી, જે ઘણા વર્ષોથી તૂટી ગઈ હતી અને તેણે ક્યાંક મૂકી દીધી હતી. રમેશભાઈ વિચારતા હતા કે આજે જ્યારે સુધા મંદિરે જાય ત્યારે હું એ પાયલ શોધીને સોની પાસે રિપેર કરાવી લઉં અને કાલે તેને ભેટમાં આપું. સવારે 10 વાગ્યે સુધાબેન રોજની જેમ પૂજાની થાળી લઈને મંદિર ગયા. રમેશભાઈએ તક જોઈને સુધાનો કબાટ ખોલ્યો. કપડાની થપ્પીઓ નીચે, જૂની સાડીઓની વચ્ચે તેઓ પાયલ શોધવા લાગ્યા. શોધતા શોધતા અચાનક તેમનો હાથ કબાટના સૌથી નીચેના એક ગુપ્ત ખાના પર પડ્યો. આ ખાનું હંમેશા બંધ રહેતું, પણ આજે કદાચ ઉતાવળમાં સુધાએ તેમાં ચાવી લગાવેલી જ ભૂલી ગઈ હતી. રમેશભાઈએ હળવેકથી એક ખાનું ખેંચ્યું. અંદર પાયલ તો નહોતી, પણ એક જૂનો ધૂળ ખાતો લાકડાનો નાનો ડબ્બો હતો. ડબ્બા પર એક નાનકડું તાળું હતું, પણ તે ખુલ્લું હતું. રમેશભાઈને થોડું આશ્ચર્ય થયું. સુધાએ આટલા વર્ષો સુધી આ ડબ્બો મારાથી કેમ છુપાવી રાખ્યો હશે? એવું તો શું છે આમાં? તેમણે ધ્રુજતા હાથે ડબ્બો ખોલ્યો. ડબ્બો ખુલતા જ અંદરથી જે વસ્તુ નીકળી તેણે રમેશભાઈના મનમાં હજારો સવાલો ઊભા કરી દીધા. સૌથી પહેલા અંદરથી એક જૂનો પીળો પડી ગયેલો ફોટો નીકળ્યો. ફોટો જોઈને રમેશભાઈની આંખો પોળી થઈ ગઈ. એ ફોટો સુધાનો જ હતો. તેણે દુલ્હનનો શણગાર કરેલો હતો, પણ ફોટામાં તેની બાજુમાં જે વરરાજા ઊભો હતો તે રમેશ નહોતા. કોઈ અજાણ્યો જ યુવાન હતો અને સુધાની આંખોમાં આંસુ હતા. રમેશભાઈને પરસેવો છૂટવા લાગ્યો. એ ફોટાની નીચે એક નાનકડો પ્લાસ્ટિકનો ટેગ હતો. એવો ટેગ જે હોસ્પિટલના નવજાત જન્મેલા બાળકના કાંડે બાંધવામાં આવે છે. ટેગ પર લખેલું હતું, બેબી ઓફ સુધા, તારીખ 12 ઓક્ટોબર 1999. રમેશભાઈનું મગજ શૂન્ય થઈ ગયું. 1999? તેમના લગ્ન તો 2001માં થયા હતા. તો આ બાળક કોનું હતું? સુધાએ ક્યારેય આ વિશે કોઈ જ વાત કેમ નહોતી કરી? પરસેવે રેબઝેબ રમેશભાઈના હાથમાં છેલ્લે એક જૂનો કાગળ આવ્યો. એ એક પત્ર હતો. પત્રના અક્ષરો સુધાના જ હતા. પત્રની પહેલી જ લાઈનમાં વાંચીને રમેશભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમાં લખ્યું હતું, જો ક્યારેય મારું મોત થાય તો પણ મારા પતિ રમેશને એ કાળી રાતનું સત્ય ક્યારેય ખબર ન પડવી જોઈએ. રમેશ માટે હું એક દેવી છું, પણ જો તેને ખબર પડી કે મેં તેના જ પરિવાર સાથે... રમેશભાઈ હજુ આગળ વાંચે ત્યાં જ ઘરના મુખ્ય દરવાજાનો અવાજ આવ્યો. અરે સાંભળો છો? હું મંદિરેથી આવી ગઈ છું. ક્યાં છો તમે? સુધાનો મીઠો અવાજ હોલમાં ગુંજ્યો. રમેશભાઈના હાથમાંથી એ પત્ર નીચે પડી ગયો. તેમના હૃદયના ધબકારા એટલા તેજ હતા કે જાણે છાતી ફાડીને બહાર આવી જશે. અરે સાંભળો છો? ક્યાં છો તમે? પગલાંનો અવાજ ધીમે ધીમે બેડરૂમ તરફ આવી રહ્યો હતો. રમેશભાઈના હાથમાંથી પડેલો પત્ર જમીન પર પડ્યો હતો. તેમના હૃદયના ધબકારા એટલા તેજ હતા
કે જાણે કોઈ હથોડા મારી રહ્યું હોય. તેમણે ગભરાહટમાં ફટાફટ એ પત્ર, ફોટો અને બાળકનો ટેગ એ જૂના ડબ્બામાં નાખ્યો. ડબ્બો પાછો એ ગુપ્ત ખાનામાં ધકેલ્યો અને ઉતાવળમાં કબાટનો દરવાજો બંધ કરી દીધો. કબાટ બંધ થયો અને તરત જ સુધા રૂમમાં પ્રવેશી. તેના હાથમાં મંદિરથી લાવેલો પ્રસાદ હતો. અરે, તમે અહીં છો? હું ક્યારની બૂમો પાડું છું, સુધાએ હસીને કહ્યું. પણ પછી રમેશભાઈના ચહેરા પર નજર પડતા જ તેમનું સ્મિત ગાયબ થઈ ગયું. શું થયું તમને? તમારો ચહેરો કેમ આટલો ફીકો પડી ગયો છે? અને આ પરસેવો? રમેશભાઈએ પરાણે ચહેરા પર ખોટું સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો. કંઈ નહીં સુધા, બસ જરા ગરમી લાગે છે. હું પેલી મારી બેંકની જૂની ફાઇલ શોધતો હતો એટલે થોડો થાકી ગયો છું. તું પ્રસાદ લાવ, હું જરા પાણી પીને આવું છું. એમ કહીને રમેશભાઈ ઉતાવળમાં બાથરૂમમાં ઘૂસી ગયા. બાથરૂમના અરીસામાં રમેશભાઈ પોતાની જાતને જોઈ રહ્યા હતા. તેમની આંખો લાલ થઈ ગઈ હતી. જે સ્ત્રી સાથે તેમણે 25 વર્ષ કાઢ્યા, જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો, તે આજે તેમને સાવ અજાણી લાગી રહી હતી. આખો દિવસ રમેશભાઈ બેચેન રહ્યા. જમવામાં સ્વાદ નહોતો આવતો. સુધા તેમને વારંવાર પૂછતી રહી, પણ તેઓ કામનું ટેન્શન છે કહીને વાત ટાળતા રહ્યા. તેમનું મગજ વારંવાર એ કબાટમાં પડેલા પત્ર પર જ જતું હતું. એ પત્રમાં એવું તો શું લખ્યું હશે? એ વરરાજા કોણ હતો? અને એ બેબી ઓફ સુધાનો ટેગ. શું સુધાને મારા પહેલા પણ કોઈ બાળક હતું? રાતના 12 વાગી ગયા હતા. રૂમમાં એકદમ શાંતિ હતી. માત્ર એસીનો ધીમો અવાજ આવી રહ્યો હતો. સુધા ઘસઘસાટ ઊંઘી રહી હતી. રમેશભાઈએ ધીમેથી પથારી છોડી. અવાજ ન થાય તેવી સાવચેતી રાખીને તેઓ કબાટ પાસે ગયા. ધ્રુજતા હાથે તેમણે ફરીથી એક ગુપ્ત ખાનું ખોલ્યું અને ડબ્બામાંથી એ અધૂરો વાંચેલો પત્ર બહાર કાઢ્યો. મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરીને તેમણે એ પત્ર આગળ વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તેઓ પત્ર વાંચતા ગયા તેમ તેમ તેના પગ નીચેથી જમીન સરકતી ગઈ. પત્રમાં આગળ લખ્યું હતું, રમેશ માટે હું એક દેવી છું, પણ જો તેને ખબર પડી કે મેં તેના જ પરિવાર સાથે, એટલે કે મારી જિંદગીના સૌથી સારા માણસ સાથે કેટલો મોટો છળ કર્યો છે, તો તે કદાચ મને ક્યારેય માફ નહીં કરે. રમેશ, મને માફ કરી દેજો. તમારા પરિવારને ખબર નહોતી, પણ તમારાથી લગ્ન થતા પહેલા મારા બળજબરીથી લગ્ન એક શરાબી અને ક્રૂર માણસ સાથે કરાવ્યા હતા. તેમનાથી મને એક દીકરી જન્મી હતી. રોજનો માર અને ત્રાસ સહન ન થતા હું મારી એ ફૂલ જેવી દીકરીને લઈને ભાગી ગઈ. મેં તેને એક અનાથાશ્રમમાં છુપાવી દીધી. મારા પરિવારે સમાજની બીકથી મારી ઓળખ બદલીને એક કુંવારી છોકરી તરીકે તમારા જેવા દેવ માણસ સાથે મારા લગ્ન કરાવી દીધા. રમેશની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. તેમને સુધા પર ગુસ્સો નહોતો આવી રહ્યો, પણ તેની મજબૂરી પર દયા આવી રહી હતી. પણ પત્ર હજુ પૂરો નહોતો થયો. આગળ જે લખ્યું હતું તે કોઈ ભયાનક ભૂકંપથી કમ નહોતું. રમેશ, તમે બાળકો માટે બહુ પ્રોત્સાહિત હતા, પણ લગ્નના 2 વર્ષ પછી જ્યારે ડૉક્ટરનો રિપોર્ટ આવ્યો કે તમારામાં કમી છે અને તમે ક્યારેય પિતા નથી બની શકતા, ત્યારે હું ડરી ગઈ. મને ડર હતો કે તમારું દિલ તૂટી જશે અને મારો આ નવો પરિવાર વિખરાઈ જશે. એટલે મેં એક ભયાનક નાટક કર્યું. મેં ખોટું ગર્ભવતી હોવાનું નાટક કર્યું. ડિલિવરીના સમયે હું જાણી જોઈને મારા પિયર ગઈ અને ત્યાં મેં અનાથાશ્રમમાંથી મારી એ જ પહેલી દીકરીને પાછી લાવીને તમારા ખોળામાં મૂકી દીધી. પત્રની છેલ્લી લાઈન વાંચીને રમેશભાઈ જમીન પર ફસડાઈ પડ્યા. હા રમેશ, આપણી વાલી દીકરી નિધિ, જેને તમે તમારો જીવ સમજો છો, જેના પર તમે તમારું બધું જ લૂંટાવી દીધું, તે તમારી લોહીની દીકરી નથી. તે મારા પહેલા પતિની નિશાની છે. રમેશભાઈ ધ્રુસકે રડી પડ્યા. 25 વર્ષનો વિશ્વાસ એક પળમાં કાચની જેમ તૂટીને વિખરાઈ ગયો. જે દીકરીને તેમણે પોતાના ખંભા પર બેસાડીને આખી દુનિયા બતાવી, જેના લગ્નમાં તેમણે પોતાની આખી જિંદગીની કમાણી ખર્ચી નાખી, તે તેમની દીકરી જ હતી નહીં. તે તો એ અજાણ્યા અને ક્રૂર માણસનું લોહી હતી. તેમણે ડૉક્ટરનો એ રિપોર્ટ છુપાવ્યો. હું ક્યારેય પિતા જ બની નહોતો શકતો. રમેશભાઈનું મગજ ભયંકર રીતે શૂન્ય થઈ ગયું. પણ અચાનક રમેશભાઈના મગજમાં એક બીજો ભયાનક વિચાર ઝબક્યો. તેમના આંસુ અટકી ગયા.
અને આંખો પોડી થઈ ગઈ. રમેશભાઈના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમના મગજમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું. જો નિધિ મારી દીકરી નથી તો મારો રાહુલ કોનો દીકરો છે? શ્વાસ અધર કરીને તેમણે મોબાઈલની ફ્લેશ લાઇટે એ પત્ર બીજું પાનું ફેરવ્યું. પત્રમાં આગળ લખ્યું હતું, રમેશ, આ વાંચીને તમારું મન ભાંગી ગયું હશે. તમને થતું હશે કે જો હું પિતા બની શકતો નથી તો રાહુલ કોનો અંશ છે? શું મેં તમને દગો આપ્યો છે? ના રમેશ, મેં મન, કર્મ અને વચનથી માત્ર તમને જ પ્રેમ કર્યો છે. તમારા સિવાય કોઈ પરપુરુષનો પડછાયો પણ મારા પર નથી પડ્યો. પણ રાહુલની ઓળખ પાછળ એક એવું સત્ય છે જે જો મેં તમને કહ્યું હોત તો તમે તેને ક્યારેય સ્વીકાર્યો ન હોત. રમેશભાઈની આંખો પત્રના શબ્દો પર ચોટેલી હતી. આગળ જે લખેલું હતું તે વાંચીને રમેશભાઈની આંખોમાંથી વહેતા આંસુએ ધોધમાર વરસાદનું રૂપ લઈ લીધું. રમેશ, યાદ કરો આજથી 22 વર્ષ પહેલાની એ કાળી રાત. તમારી નાની બહેન ભાવના, જેને તમે દીકરીની જેમ સાચવી હતી, તેણે ઘરની આબરૂ નેવે મૂકીને એક અજાણ્યા છોકરા સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. એ આઘાતમાં તમારા પિતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તમે તમારા પિતાની ચિતા સામે સોગંદ ખાતા હતા કે હવે જિંદગીમાં ક્યારેય ભાવનાનું મોઢું નહીં જુઓ, અને જો તે તમારી સામે આવશે તો તમે તેને મારી નાખશો. રમેશભાઈના મગજમાં 22 વર્ષ જૂના એ ભયાનક દ્રશ્યો તાજા થઈ ગયા. બહેન પ્રત્યેનો એ નફરતનો જ્વાળામુખી તેમના હૃદયમાં આજે પણ ધબકતો હતો, પણ પત્રના આગળના શબ્દોએ તેમને અંદરથી તોડી નાખ્યા. રમેશ, લગ્નના 2 વર્ષ પછી ભાવનાને એ પતિએ તેને તરછોડી દીધી હતી. તે રસ્તા પર આવી ગઈ હતી. એક દિવસ મને સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો. ભાવના છેલ્લા શ્વાસ લઈ રહી હતી અને તે ગર્ભવતી હતી. હું તમને કહ્યા વગર છુપાઈને હોસ્પિટલ ગઈ. ભાવનાએ એક દીકરાને જન્મ આપ્યો અને મારા હાથમાં એ બાળક મૂકીને મારી સામે તરફડીને તેણે જીવ આપી દીધો. રમેશ, હું તમારા લોહીને, તમારી બેનના અંશને કોઈ અનાથાશ્રમમાં કેવી રીતે રજળવા દઉં? તમે પિતા બની શકતા નહોતા અને તમારી બેનનો આ દીકરો નોંધારો થઈ ગયો હતો. પણ જો હું તમને કહેત કે આ ભાવનાનો દીકરો છે તો તમે પિતાની કસમ ખાધી હોવાથી તેને ઘરમાં રહેવા ન દેત. એટલે મેં ફરી એકવાર ખોટી પ્રેગ્નન્સીનું નાટક કર્યું. હું 6 મહિના મારા પિયર રહેવા જતી રહી અને જ્યારે પાછી આવી ત્યારે તમારી જ બેનના દીકરાને રાહુલ નામ આપીને તમારા ખોળામાં મૂકી દીધો. રમેશભાઈ પત્ર છાતીએ વળગાડીને ધ્રુસકે રડી પડ્યા. હે ભગવાન, મેં આ શું કર્યું? રમેશભાઈનો અવાજ ગળામાં જ રૂંધાઈ ગયો. જે બહેને તેઓ આખી જિંદગી નફરત કરતા રહ્યા, તેને ગાળો આપતા રહ્યા, તેની જ નિશાની, તેના જ લોહીને તેઓ 22 વર્ષથી છાતીએ લગાવીને ફરતા હતા. અને સુધાએ તો રમેશભાઈના પરિવારનો વંશ બચાવવા માટે પોતાના માથે કેટલું મોટું પાપ લઈ લીધું હતું. સુધા કોઈ ગુનેગાર નહોતી, તે તો સાક્ષાત દેવી હતી. રમેશભાઈએ આંસુ લૂછ્યા. તેમના મનમાં સુધા માટેનો આદર 1000 ગણો વધી ગયો હતો. તેમણે નક્કી કર્યું કે અત્યારે જ જઈને સુધાને જગાડું, તેના પગ પકડીને માફી માંગું અને કહું કે સુધા, તારો આ ડબ્બો મને મળી ગયો છે. તે મારા પરિવાર માટે જે કર્યું છે તેનો બદલો હું 7 જન્મ સુધી નહીં ચૂકવી શકું. તેઓ પથારી તરફ જવા માટે ઊભા થયા, પણ અચાનક તેમની નજર ડબ્બાના તળિયે પડેલા એક મોટા કવર પર ગઈ. એ કવર પર શહેરની સૌથી મોટી કેન્સર હોસ્પિટલનો સિક્કો મારેલો હતો. રમેશભાઈના પગ ત્યાં જ થંભી ગયા. છાતીમાં કોઈએ છરોબ માર્યો હોય તેવી વેદના થઈ. ધ્રુજતા હાથે તેમણે એ કવર ખોલ્યું. અંદર એક રિપોર્ટ હતો જેના પર સુધાનું નામ હતું અને તારીખ માત્ર 2 દિવસ પહેલાની જ હતી. નીચે મોટા અક્ષરે લખ્યું હતું, છેલ્લા સ્ટેજનું બ્રેન ટ્યુમર. દર્દી પાસે માંડ 1 મહિનો બચ્યો છે. રમેશભાઈના હાથમાંથી રિપોર્ટ નીચે સરકી ગયો. તેમને સમજાઈ ગયું કે આજે કબાટનું આ ગુપ્તખાનું ભૂલથી ખુલ્લું નહોતું રહી ગયું. સુધાને ખબર હતી કે તે હવે બચવાની નથી, એટલે જ તેણે આ ડબ્બો જાણી જોઈને ખુલ્લો રાખ્યો હતો, જેથી તેના ગયા પછી રમેશભાઈને સત્યની જાણ થાય. રમેશભાઈ હજુ આ આઘાતમાંથી બહાર આવે ત્યાં જ અચાનક પથારીમાં સૂતેલી સુધાને જોરદાર ખાંસી આવવા લાગી. ખાંસી એટલી ભયંકર હતી
કે સુધાનો શ્વાસ રૂંધાવા લાગ્યો. રમેશભાઈ દોડીને પથારી પાસે ગયા અને સુધાના મોં પર હાથ મૂક્યો. પણ આ શું? સુધાના મોંમાંથી લોહીની ઉલટી થઈ અને રમેશભાઈના આખા હાથ લોહીથી ખરડાઈ ગયા. સુધાની આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી. રાતના 2:30 વાગ્યા હતા. એમ્બ્યુલન્સની સાયરન શાંત રસ્તાઓના સન્નાટાને ચીરી રહી હતી. રમેશભાઈએ બેભાન સુધાનું માથું પોતાના ખોળામાં રાખ્યું હતું. તેમના હાથ સુધાના લોહીથી લથપથ હતા. સુધા, આંખો ખોલ. તું મને આમ છોડીને નહીં જઈ શકે. તે આખી જિંદગી મારા માટે બલિદાન આપ્યા છે. હવે મને તારી સેવા કરવાનો મોકો તો આપ. રમેશભાઈ સોધાર આંસુએ રડી રહ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ સુધાને સીધી આઈસીયુમાં દાખલ કરી દીધી. થોડીવાર પછી મુખ્ય ડોક્ટર બહાર આવ્યા. તેમનો ચહેરો ખૂબ ગંભીર હતો. રમેશભાઈ, સુધાબેનની હાલત ખૂબ જ નાજુક છે. બ્રેન ટ્યુમર ફાટવાની અણી પર છે અને તેઓ કોમામાં સરી ગયા છે. તમારી પાસે સમય બહુ ઓછો છે. તમારા બંને બાળકોને તાત્કાલિક બોલાવી લો. આ શબ્દો સાંભળતા જ રમેશભાઈ ફસડાઈ પડ્યા. તેમણે ધ્રુજતા હાથે મુંબઈ દીકરી નિધિને અને અમેરિકા દીકરા રાહુલને ફોન કર્યો. બંને બાળકો ગભરાઈને પહેલી જ ફ્લાઇટ પકડીને આવવા નીકળી ગયા. બીજા દિવસે સાંજ સુધીમાં નિધિ અને રાહુલ બંને હોસ્પિટલ પહોંચી ગયા. કાચની પેલે પાર મશીનો અને નળીઓ વચ્ચે પોતાની જીવથી વાલી માને જોઈને નિધિ જમીન પર બેસીને પોક મૂકીને રડી પડી. રાહુલે પોતાની આંખમાં આંસુ છુપાવીને રમેશભાઈને ગળે લગાવી લીધા. પપ્પા, તમે હિંમત રાખો. હું મમ્મીને કંઈ નહીં થવા દઉં. હું અમેરિકાના બેસ્ટ ડોક્ટર સાથે વાત કરી રહ્યો છું. રમેશભાઈ બંને બાળકોને જોઈ રહ્યા હતા. તેમનું હૃદય ફાટી રહ્યું હતું. જે નિધિ જમીન પર બેસીને પોતાની મા માટે કલ્પાત કરી રહી હતી, તે હકીકતમાં સુધાના પહેલા ક્રૂર પતિની દીકરી હતી. અને જે રાહુલ રમેશભાઈને હિંમત આપી રહ્યો હતો, તે તેમની જ નફરત કરેલી બેનનો અંશ હતો. કોઈ લોહીનો સંબંધ નહોતો, છતાં બંને બાળકોનો પ્રેમ એટલો સાચો અને પવિત્ર હતો કે રમેશભાઈને લોહીના સંબંધો સાવ નાના લાગવા માંડ્યા. સુધાએ ખોટું બોલીને પણ કેવા સંસ્કાર આપ્યા હતા. ત્રીજા દિવસે સવારે ડોક્ટરે રમેશભાઈ અને રાહુલને કેબિનમાં બોલાવ્યા. જુઓ, એક છેલ્લો રસ્તો છે. અમે એક પ્રાયોગિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ, જેનાથી સુધાબેન કદાચ કોમામાંથી બહાર આવી શકે. પણ આના માટે આપણે સુધાબેનના સૌથી નજીકના લોહીના સંબંધવાળી વ્યક્તિને, એટલે કે તેમના સગા દીકરા અથવા દીકરીના બોન મેરોની જરૂર પડશે અને તે 100% મેચ થવું જોઈએ. રાહુલે 1 સેકન્ડનો પણ વિચાર કર્યા વિના પોતાનો શર્ટનો સ્લીવ ઊંચો કર્યો. ડૉક્ટર સાહેબ, હું એમનો સગો દીકરો છું. તમે મારું બોન મેરો લો, મારું બધું જ લોહી કાઢી લો, પણ મારી માને બચાવી લો. રમેશભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમને ખબર હતી કે રાહુલ સુધાનો દીકરો છે જ નહીં. તેનું બોન મેરો સુધા સાથે ક્યારેય મેચ નહીં થાય. રમેશભાઈએ રાહુલને રોકવાનો પ્રયાસ કર્યો. બેટા રાહુલ, ઊભો રહે. તારે આ કરવાની જરૂર નથી. આપણે કોઈ બીજી વ્યવસ્થા. પણ રાહુલે રમેશભાઈનો હાથ પકડી લીધો. પપ્પા, તમે ગાંડા થઈ ગયા છો. મારી માં અંદર મરી રહી છે અને હું કોઈ બીજાની રાહ જોઉં. પ્લીઝ ડૉક્ટર, તમે મારું સેમ્પલ લો. રમેશભાઈ નિસહાય બનીને જોઈ રહ્યા. તેમને ખબર હતી કે હવે જ્યારે રિપોર્ટ આવશે ત્યારે 25 વર્ષ જૂનું રહસ્ય છાત્રે ચડીને પોકારશે. રાહુલને ખબર પડી જશે કે તે અનાથ છે. 2 કલાક પછી લેબમાંથી રિપોર્ટ આવ્યો. ડૉક્ટર રિપોર્ટ વાંચીને ખૂબ જ આશ્ચર્યમાં હતા. તેમણે ચશ્મા ઉતાર્યા અને રાહુલ સામે વિચિત્ર નજરે જોયું. રાહુલભાઈ, ડૉક્ટરનો અવાજ ભારે હતો. શું થયું ડૉક્ટર? મેચ થઈ ગયું ને? ક્યારે કરવાનું છે ઓપરેશન? રાહુલે ઉતાવળથી પૂછ્યું. ડૉક્ટરે રિપોર્ટ ટેબલ પર મૂક્યો અને સીધી રમેશભાઈની આંખોમાં જોતા કહ્યું, રમેશભાઈ, આ શું મજાક છે? રાહુલનો બોન મેરો તો દૂરની વાત છે. તેનો ડીએનએ પણ સુધાબેન સાથે જરાય મેચ થતો નથી. મેડિકલ સાયન્સ પ્રમાણે રાહુલ સુધાબેનનો દીકરો હોવો અશક્ય છે. રૂમમાં ભયાનક સન્નાટો છવાઈ ગયો. રાહુલે આઘાતથી ડૉક્ટર સામે જોયું અને પછી ધીમેથી રમેશભાઈ તરફ ફર્યો. પપ્પા, આ ડૉક્ટર શું બોલે છે? હું મમ્મીનો દીકરો નથી તો હું કોણ છું?
રમેશભાઈની આંખો ઝૂકી ગઈ. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા. પણ હજુ સૌથી મોટો ધડાકો બાકી હતો. ડૉક્ટરે આગળ જે કહ્યું તેણે બંનેના હોશ ઉડાડી દીધા. પણ આશ્ચર્યની વાત એ નથી રાહુલભાઈ. ડૉક્ટરે રિપોર્ટનું બીજું પાનું ફેરવતા કહ્યું, આશ્ચર્યની વાત એ છે કે સુધાબેનના લોહીમાં એક એવું ધીમું ઝેર મળી આવ્યું છે જે તેમને છેલ્લા 5 વર્ષથી કોઈના દ્વારા સતત આપવામાં આવી રહ્યું હતું. સુધાબેનને કેન્સર નથી થયું, તેમને ધીમે ધીમે મારી નાખવાનું કાવતરું છે. ડૉક્ટરની કેબિનમાં ભયાનક સન્નાટો હતો. ડૉક્ટરના શબ્દો, સુધાબેનને છેલ્લા 5 વર્ષથી ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે, રમેશભાઈના કાનમાં પડઘાઈ રહ્યા હતા. રાહુલની આંખો લાલચોળ થઈ ગઈ હતી. તેણે રમેશભાઈનો કોલર પકડી લીધો. પપ્પા, આ ડૉક્ટર શું કહે છે? હું મમ્મીનો દીકરો નથી અને મમ્મીને ઝેર. ઘરમાં તો માત્ર તમે બે જ રહેતા હતા. શું તમે મારી મમ્મીને? રાહુલનો અવાજ ફાટી ગયો. તે આગળ બોલી ન શક્યો. રમેશભાઈની આંખોમાંથી ગંગા જમુના વહી રહી હતી. તેમણે રાહુલના હાથ પકડી લીધા અને તેને છાતીએ વળગાડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. બેટા, તારી મમ્મીને હું ભગવાન માનું છું. હું તેને ઝેર આપવાનું સપનામાં પણ ના વિચારી શકું. અને રહી વાત તારી ઓળખની, તો સાંભળ. રમેશભાઈએ એ જૂના લાકડાના ડબ્બાની, પત્રની અને સુધાના એ ભયાનક બલિદાનની આખી વાત કહી સંભળાવી. તેમણે જણાવ્યું કે કેવી રીતે સુધાએ પોતાના પરિવારનો વંશ બચાવવા રમેશભાઈની જ બહેન ભાવનાના દીકરાને અપનાવી લીધો હતો. રાહુલ, તું મારો સગો દીકરો ભલે નથી, પણ તું મારી જ બહેનનો અંશ છે, મારું જ લોહી છે. તારી મમ્મીએ તને રસ્તા પરથી ઉઠાવીને આ ઘરનો વારસદાર બનાવ્યો છે. રાહુલ આ સત્ય સાંભળીને જમીન પર બેસી ગયો. જે માને તે પોતાની સગી માં માનતો હતો. તેણે પોતાના પતિના પરિવાર માટે કેટલો મોટો ત્યાગ કર્યો હતો. રાહુલે રમેશભાઈના પગ પકડી લીધા. પપ્પા, મને માફ કરી દો. લોહીના સંબંધો કરતાં તમારો અને મમ્મીનો પ્રેમ ઘણો મોટો છે. પણ પપ્પા, જો આપણે મમ્મીને ઝેર નથી આપ્યું તો પછી આ ઝેર કોણ આપી રહ્યું છે? ડૉક્ટરે વચ્ચે પૂછ્યું. રમેશભાઈ, યાદ કરો, છેલ્લા 5 વર્ષથી સુધાબેન કોઈ એવી વસ્તુ રોજ ખાતા હતા કે પીતા હતા જે તમે ન ખાતા હોવ? કોઈ ખાસ દવા, કોઈ પાવડર? રમેશભાઈએ મગજ પર જોર આપ્યું. અચાનક તેમની આંખો પોળી થઈ ગઈ. આયુર્વેદિક ચૂર્ણ. સાહેબ, મારી પત્નીને સાંધાનો સખત દુખાવો રહેતો હતો. 5 વર્ષ પહેલાં મારી દીકરી નિધિએ મુંબઈથી એક ખાસ આયુર્વેદિક ચૂર્ણ મોકલવાનું શરૂ કર્યું હતું. સુધા રોજ રાત્રે સૂતા પહેલાં દૂધ સાથે એ ચૂર્ણ લેતી હતી. રાહુલ અને રમેશભાઈ બંનેના હોશ ઉડી ગયા. નિધિ? શું નિધિ પોતાની જ માને ઝેર આપી રહી હતી? બંને દોડીને આઈસીયુની બહાર બેઠેલી નિધિ પાસે ગયા. રમેશભાઈએ સીધો જ નિધિનો ખંભો પકડ્યો. નિધિ, તું તારી મમ્મી માટે મુંબઈથી જે ચૂર્ણ મોકલાવે છે તે તું ક્યાંથી લાવે છે? નિધિ ગભરાઈ ગઈ. પપ્પા, શું થયું? એ ચૂર્ણ તો બહુ સારું છે. 5 વર્ષ પહેલાં જ્યારે હું મંદિરે જતી હતી ત્યારે મને એક કાકા મળ્યા હતા. એમણે કહ્યું હતું કે તેઓ એક બહુ મોટા આયુર્વેદાચાર્ય છે અને આ ચૂર્ણથી મમ્મીનો દુખાવો કાયમ માટે ગાયબ થઈ જશે. હું તો દર મહિને એમની પાસેથી જ પાર્સલ લઈને મોકલું છું. રમેશભાઈનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. ક્યાં કાકા? તારી પાસે એમનો કોઈ ફોટો છે? હા પપ્પા, કાલે જ મેં એમને હોસ્પિટલના ખર્ચ માટે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. એમનો વોટ્સએપ ડીપી છે. નિધિએ ધ્રુજતા હાથે પોતાનો મોબાઈલ કાઢ્યો અને એ અજાણ્યા કાકાનો ફોટો રમેશભાઈને બતાવ્યો. ફોટો જોતા જ રમેશભાઈના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. તેમના ચહેરા પરનો રંગ ઉડી ગયો અને આખું શરીર ધ્રુજવા લાગ્યું. ફોટામાં જે માણસ હતો તેની ઉંમર ભલે વધી ગઈ હતી, પણ રમેશભાઈ તેને તરત જ ઓળખી ગયા. આ એ જ માણસ હતો જેનો ફોટો સુધાના પેલા લાકડાના ડબ્બામાં દુલ્હનના વેશમાં ઊભેલી સુધા સાથે હતો. આ સુધાનો એ જ ક્રૂર અને શરાબી પેલો પતિ હતો. રમેશભાઈને આખી ગેમ સમજાઈ ગઈ. 5 વર્ષ પહેલાં એ રાક્ષસને ખબર પડી ગઈ હતી કે સુધા ક્યાં છે. તે નિધિને મળ્યો, પણ પોતાની ઓળખ છુપાવીને, અને તેણે પોતાની જ સગી દીકરીના હાથે તેની જ માને 5 વર્ષ સુધી ધીમું ઝેર ખવડાવ્યું. કેટલી ભયાનક અને ક્રૂર ચાલ!
નિધિ અજાણતામાં પોતાની જ માની કાતિલ બની ગઈ હતી. ત્યાં જ અચાનક પાછળથી એક અવાજ આવ્યો. મને ખબર હતી કે એક દિવસ તમે લોકો મારા સુધી પહોંચી જ જશો. રમેશભાઈ, રાહુલ અને નિધિએ પાછળ ફરીને જોયું. હોસ્પિટલના કોરિડોરના અંધારામાંથી એક માણસ ધીમા પગલે તેમની તરફ આવી રહ્યો હતો. એ બીજું કોઈ નહીં પણ સુધાનો પેલો પતિ હતો. તેના ચહેરા પર એક શેતાની સ્મિત હતું. રમેશભાઈની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. તેઓ તેની તરફ ધસવા ગયા પણ રાહુલે તેમને પકડી લીધા. એ માણસ નિધિ તરફ જોઈને હસવા લાગ્યો. કેમ બેટા નિધિ, તારા આયુર્વેદિક કાકાને ઓળખવાની ના પાડી દીધી? 5 વર્ષથી તું તારા જ હાથે તારી માને મોતનું અમૃત પીવડાવી રહી હતી અને તને ખબર પણ ન પડી? નિધિનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તમે આવા રાક્ષસ કેવી રીતે હોઈ શકો? મારી મમ્મીએ તમારું શું બગાડ્યું હતું? એ માણસની આંખોમાં નફરતની આગ દેખાય. શું બગાડ્યું હતું? એ 25 વર્ષ પહેલાં મારી દીકરીને લઈને ભાગી ગઈ હતી. સમાજમાં મારી આબરૂના ધજાગરા ઉડાવી દીધા હતા. મેં આખી જિંદગી એને શોધવામાં કાઢી નાખી. જ્યારે મને 5 વર્ષ પહેલાં મને ખબર પડી કે એ રમેશ જેવા સીધા સાધા માણસ સાથે રાણીની જેમ જીવી રહી છે, ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું એને એવી મોત આપીશ કે એ રોજ તડફડશે, અને એ પણ કોના હાથે? મારી સગી દીકરીના હાથે. આ સાંભળતા જ નિધિના પગ નીચેથી જમીન ખસી ગઈ. તમારી સગી દીકરી? મતલબ? હા નિધિ, એ માણસે ઘમંડથી કહ્યું. આ રમેશ તારો બાપ નથી, હું તારો અસલી બાપ છું. મારું જ લોહી તારી નસોમાં છે. થોડીવાર માટે હોસ્પિટલમાં કોરિડોરમાં કબ્રસ્તાન જેવી શાંતિ છવાઈ ગઈ. નિધિની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પણ અચાનક નિધિએ આંસુ લૂછ્યા. તેની આંખોમાં એક વિચિત્ર આગ હતી. તે ધીમા પગલે એ માણસ તરફ આગળ વધી. તું મારો બાપ છે? નિધિએ દાંત ભીસીને પૂછ્યું. અને બીજી જ સેકન્ડે સટાક! નિધિએ એ માણસના ગાલ પર એટલો જોરદાર લાફો માર્યો કે એ સીધો જમીન પર પટકાયો. મારા બાપને રમેશ કહેવાની તારી લાયકાત નથી. નિધિ ગરજી ઉઠી. બાપ એ નથી હોતો જે માત્ર લોહી આપે. બાપ એ હોય છે જેણે રાતોની ઊંઘ ભગાડીને મને મોટી કરી છે, જેણે પોતાના ખંભા પર બેસાડીને મને દુનિયા બતાવી છે. તું તો એક રાક્ષસ છે. મારું લોહી ભલે તારું હોય પણ મારા સંસ્કાર મારા પપ્પા રમેશભાઈના છે. એ માણસ ગુસ્સામાં ઊભો થવા ગયો પણ ત્યાં જ રાહુલ વચ્ચે આવી ગયો. રાહુલે તેની કોલર પકડીને તેને દિવાલ સાથે પછાડ્યો. અને હું એમનો દીકરો રાહુલ, તે મારા પરિવાર પર હાથ નાખવાની બહુ મોટી ભૂલ કરી છે. ત્યાં જ હોસ્પિટલના દરવાજામાંથી પોલીસની સાયરનનો અવાજ આવ્યો. રાહુલે ડૉક્ટર સાથે વાત કરતી વખતે ચૂપચાપ પોલીસને મેસેજ કરી દીધો હતો. પોલીસે આવીને એ રાક્ષસના હાથમાં હથકડી પહેરાવી દીધી. પોલીસના ગયા પછી ડૉક્ટર દોડતા બહાર આવ્યા. રમેશભાઈ, ચમત્કાર થઈ ગયો છે. એ માણસે જે ઝેરનું નામ લીધું એના આધારે અમે સુધાબેનને એન્ટીડોટ આપી દીધો છે અને સુધાબેન કોમામાંથી બહાર આવી ગયા છે. તેઓ ભયમુક્ત છે. રમેશભાઈ, રાહુલ અને નિધિ ત્રણેય એકબીજાને ભેટીને ધ્રુસકે રડી પડ્યા. જ્યારે ત્રણેય આઈસીયુમાં ગયા ત્યારે સુધાની આંખો ખુલ્લી હતી. સુધાએ રમેશભાઈ સામે જોયું અને નબળા અવાજે કહ્યું, મને માફ કરી દેજો. મેં તમારાથી બહુ મોટું સત્ય છુપાવ્યું હતું. રમેશભાઈએ સુધાનો હાથ પોતાના હાથમાં લીધો અને કપાળ પર ચુંબન કર્યું. અરે ગાંડી, તે સત્ય છુપાવ્યું હતું એટલે જ તો આ પરિવાર સચવાયો છે. મને બધી ખબર પડી ગઈ છે સુધા. આ નિધિ પણ મારી જ દીકરી છે અને આ રાહુલ પણ મારો જ દીકરો છે. આજથી આ ઘરમાં કોઈ રહસ્ય નથી, બસ માત્ર પ્રેમ છે. નિધિ અને રાહુલે પોતાની માને ગળે લગાવી લીધી. 25 વર્ષનું એ રહસ્ય જે એક જૂના ડબ્બામાં કેદ હતું તે આજે હંમેશા માટે દફન થઈ ગયું હતું. મિત્રો, આ વાર્તા આપણને જિંદગીનો બહુ મોટો પાઠ ભણાવે છે. ક્યારેય કોઈ સંબંધ માત્ર લોહીનો મોહતાજ નથી હોતો. સંબંધો તો વિશ્વાસ, બલિદાન અને નિસ્વાર્થ પ્રેમથી બંધાય છે. સુધાબેને પારકા લોહીને પોતાનું બનાવ્યું અને રમેશભાઈએ એ જ પ્રેમને સ્વીકાર્યો. જો તમને આ વાર્તાએ અંદરથી સ્પર્શ કર્યો હોય, જો તમને રમેશભાઈનો પ્રેમ અને સુધાબેનનું બલિદાન સાચું લાગ્યું હોય,
તો આ વિડીયોને એક લાઈક ચોક્કસ કરજો અને હા, તમારા પરિવાર અને મિત્રો સાથે આ વાર્તા શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ હૃદયસ્પર્શી અને દિલને જકડી રાખે તેવી વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. આવજો મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવારને પ્રેમ કરતા રહેજો.